રમત જગતની મહત્વની ઘટનાઓ, સ્પોર્ટ્સ અંગેની હોશ અને જોશની ચર્ચા એટલે પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શો. દરરોજ સાંજે 5:30 કલાકે, પુનઃ પ્રસારણ રાત્રે 11 કલાકે. પ્રજાના મત મેળવતા પ્રતિનિધિઓ પ્રજાની હાલાકીમાં ક્યાં થયા ગુમ? તંત્ર આ તમામ મુદ્દાઓ પર પ્રજા કહે છે આપો જવાબ. જુઓ સવારે 11:30 કલાકે. નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું. કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે ગુજરાતમાં પાતળા પ્લાસ્ટિક પર જે પ્રતિબંધ મૂકવાની તૈયારી શરૂ ગઈ છે તેના પર આજે ચર્ચા કરી રહ્યા છે. તો હવે ચોકલેટના રેપર, પાણી, આઈસ્ક્રીમના કપ, પ્લાસ્ટિક ડીશો, ચમચીઓ આ બધું જ બજારમાં ટૂંક સમયમાં જોવા નહીં મળે. આજે નિર્ણય કરવામાં આવ્યો છે સિંગલ યુઝ પ્લાસ્ટિક પોલિસી અંતર્ગત 75 માઇક્રોનથી નીચેના પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક પોલિસી અંતર્ગત અને સપ્ટેમ્બરથી આવી રહ્યો છે આ પ્રતિબંધ, એટલે કે 25 સપ્ટેમ્બરથી ગુજરાતના 75 માઇક્રોનથી જે ઓછા પ્લાસ્ટિક પર છે તે સંપૂર્ણ પ્રતિબંધ એના પર મૂકવામાં આવી રહ્યો છે. હવે જ્યારે આ પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે ત્યારે ઘણા સવાલો ઊભા થાય છે કે આ રીતના પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવાની જરૂરિયાત કેટલી, અને જો આ પ્રતિબંધ મૂકવામાં આવશે તો કોને કેટલી અસર થશે. અત્યારે જો ગુજરાતમાં વાત કરવામાં આવે તો ગુજરાતમાં પ્લાસ્ટિકના કેવા પ્રકારના કયા યુનિટ્સ ચાલી રહ્યા છે, અને જો આ પ્રકારનો પ્રતિબંધ મૂકવામાં આવે તો આની ખરાબ અસર સૌથી વધારે કોને થઈ શકે છે, કોને વધારે ફટકો પડી શકે છે. કારણ કે 3500 પ્લાસ્ટિક ઉદ્યોગો પર ક્યાંક ભારણ વધશે, તો કેટલું ભારણ વધશે, અને સાથે જ ડિસ્પોઝેબલ માર્કેટને મોટો ફટકો પડશે. કારણ કે ડિસ્પોઝેબલ માર્કેટમાં સૌથી વધારે 75 માઇક્રોનથી નીચેના પ્લાસ્ટિકનો યુઝ કરવામાં આવે છે, એટલે ક્યાંક એ માર્કેટને સૌથી વધારે મોટો ફટકો પડી શકે છે. સાથે જ નાના યુનિટોને 200 કરોડનું રોકાણ કરવું પડી શકે છે. કારણ કે આ બધું જ હવે લોકોને અપગ્રેડ પણ કરવું પડશે. જે પ્રકારે સરકારની નવી પોલિસી આવશે તે પ્રમાણે આ તમામ ઉદ્યોગોને તૈયારી પણ દર્શાવવી પડશે. તો કેવા પ્રકારની તૈયારીઓ કરવી પડશે, સાથે જ આ નિર્ણયની કેટલી જરૂરિયાત, કારણ કે જ્યારે વાત હોય પ્લાસ્ટિકની ત્યારે સૌથી પહેલાં વાત આવે છે પર્યાવરણ પર. કારણ કે ક્યાંક ને ક્યાંક પ્લાસ્ટિકમાં વધુ પડતો જે ઉપયોગ છે તેનો સૌથી વધારે તેની અસર એન્વાયરમેન્ટ પર પડતી હોય છે, પર્યાવરણ પર પડતી હોય છે, જેના કારણે પણ આ નિર્ણય લેવાયો હોય. કારણ કે ઘણી બધી વખત પ્લાસ્ટિકને લઈને નિર્ણયો તો લેવાય છે, પરંતુ તેની અમલવારી પણ કેટલી જોવા મળતી હોય છે તે પણ એક મોટો સવાલ છે. તમામ મુદ્દાઓ પર કરીશું ચર્ચા, જેની માટે મારી સાથે ખાસ અહીંયા જોડાઈ ગયા છે શૈલેષ પટેલ, જો ઇમિડિયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ છે ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશનના. તેમની સાથે જોડાયા છે ડોક્ટર રોહન ઠક્કર, જેઓ પર્યાવરણવિદ છે. આ બંનેનું સ્વાગત છે કરંટ ટોપિકમાં. શૈલેષભાઈ, સૌથી પહેલા આ નિર્ણયને કેવી રીતે જોઈ રહ્યા છો? ગુજરાતમાં જે પાતળા પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે એ નિર્ણયને આપ કેવી રીતના જોઈ રહ્યા છો, અને તૈયારી કરવામાં આવી રહી છે, એટલે કે 25 સપ્ટેમ્બરથી 75 માઇક્રોનથી ઓછા પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવી રહ્યો છે. શૈલેષભાઈ, વાત એવી છે કે 75 માઇક્રોન્સની આગળ 50 માઇક્રોન્સની વાત હતી, અને ત્યાં 50 થી 75 લઈ જાય છે સરકાર, અને 75 થી પછી 120 માઇક્રોન સુધી સરકાર એને સિંગલ યુઝ પ્લાસ્ટિક્સની જે પોલિથિલિન બેગ્સ ને પેકિંગ મટીરિયલ વપરાય છે એને લઈ જઈ રહી છે સરકાર. અમે સરકારને આગળ બી રજૂઆત કરેલી હતી, અને અત્યારે ફરીથી બી રજૂઆત અમે સરકારને એ જ કરીએ છીએ કે ભાઈ પ્લાસ્ટિક ઉદ્યોગ તરીકે પર્યાવરણની જાળવણી માટે અમે સરકારની સાથે ઊભા છીએ, પણ એકલા પ્લાસ્ટિક ઉદ્યોગને દંડવાની જગ્યાએ જ્યાં જ્યાં જરૂરિયાત હોય ત્યાં સરકાર અમને કહે તો અમે સરકારની સાથે ઊભા રહીએ. અમે સરકારને આગળ બી રજૂઆત કરેલી હતી કે પ્લાસ્ટિક જે રોડ પર દેખાઈ રહ્યું છે એને સરકારની પોતાની જવાબદારી છે,
સરકારે પોતે એને કલેક્શન વ્યવસ્થિત કરવું જોઈએ અને જેટલું કલેક્શન સરકાર કે ભાઈ અમદાવાદમાં માનો કે આ જગ્યાએ પ્લાસ્ટિક પડ્યું છે તો પ્લાસ્ટિક ઉદ્યોગ તરીકે અમારી જવાબદારી છે કે અમે બધું પ્લાસ્ટિક કલેક્ટ કરી ભેગું કરી જે સરકાર ભેગું કરીને એક જગ્યાએ મૂકે તો ત્યાંથી અમે લઈ અને એનું રિસાયકલ કરીએ. અત્યારે આપણે માનો કે જોઈએ તો ભારતમાં પ્લાસ્ટિકનો પર કેપિટા કન્ઝમ્પશન વપરાશ છે એ લગભગ 13.5 કિલોનો છે. એની સામે અમેરિકાનો જોઈએ તો 110 કિલો છે અને દુનિયાભરની એવરેજ જોઈએ તો 30 કિલોનું પ્લાસ્ટિકનું પર કેપિટા કન્ઝમ્પશન છે. એટલે એવરેજ વર્લ્ડની જે એવરેજ છે એના કરતા આપણે લગભગ 30-35% લેવલમાં આપણે પ્લાસ્ટિકનું કન્ઝમ્પશન કરી રહ્યા છીએ. પ્લાસ્ટિક આપણને પર્યાવરણ અનુસંધાનમાં એ રીતે નડી રહ્યું છે કે આપણા ત્યાં લોકોનું લિટરિંગ વ્યવસ્થિત નથી. લોકો લિટરિંગ બહુ જ કરી રહ્યા છે પ્લાસ્ટિક. માનો કે આપણે ઘરનો જ દાખલો લઈએ તો આપણા ઘેર પ્લાસ્ટિકની કોથળીમાં કંઈ પણ વસ્તુ લઈ આવી હોય તો વસ્તુ ખાલી કરી અને આપણા ઘરમાં એક જ ડસ્ટબિન હોય એટલે સૂકો ભીનો બધો ભેગો કચરો એમાં નાખી દઈએ. કોર્પોરેશનની ગાડી આવે તો બધું ભેગું કરીને લઈ જાય અને પછી બધું પિરાણા અને ડમ્પી યાર્ડ ઉપર બધું ભેગું નાખી દે. શૈલેષભાઈ, સરકારે તો એના માટે પ્રયાસો કર્યા હતા, સૂકો કચરો અલગ, ભીનો કચરો અલગ, એ માટેની પણ શરૂઆત થઈ હતી, મળતું. બેન, સરકારના પ્રયત્નોમાં સરકાર ક્યાં અત્યારે ભેગો કચરો, છૂનો કચરો ને ભીનો કચરો સરકારની ગાડી આવે છે ભેગો જ લઈ જાય છે. એ પ્રકારની અમલવારી જોવા નથી મળતી થોડા સમય પછી. હા, એટલે પણ એ સરકારે પોતાની જવાબદારી છે. માનો કે દરેક માણસ, મેં એ જ કહ્યું કે ભાઈ આપણા ત્યાં એજ્યુકેશનનું પ્રમાણ ઓછું છે. ઇવન ભણેલા ગણેલા માણસો બી રોડ ઉપર અત્યારે માનો કે આપણે જોઈએ તો પેલો મસાલો ખાવા વાળો શું કરે, પડીકી ખોલે, મોઢામાં પડીકી નાખે અને પછી તરત જ માનો કે ગાડીમાં બેઠો હોય તો કાચ ઉતારીને ત્યાં કચરો નાખી દેશે. ત્યાં દરેક ઇન્ડિવિડ્યુઅલ માણસોએ પોતાની પર્યાવરણ પ્રત્યેની જવાબદારી સમજવાની જરૂર છે અને એ રીતે કામ કરીએ તો આપણે પ્લાસ્ટિક તો એક આશીર્વાદ રૂપ છે. એકચ્યુઅલી પ્લાસ્ટિકને જુદી રીતે જોવામાં આવે છે. અમારું પહેલેથી કહેવામાં આવે છે કે બિફોર સે નો, એનો કહેતા પહેલા પ્લાસ્ટિકને KNOW, પ્લાસ્ટિકને જાણો કે પ્લાસ્ટિક કેવી રીતે મદદરૂપ થઈ શકે એવું છે. અને ચોક્કસ અમે સરકારની સાથે ઉભા છીએ. પર્યાવરણની જવાબદારી આપણી બધાની છે. અમે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી તરીકે સરકારની સાથે ઉભા છીએ. પ્લાસ્ટિક જાળવવું જોઈએ, પર્યાવરણની જતન આપણે કરવું જોઈએ, કારણ કે આપણી ભાવિ પેઢીને આપણે પર્યાવરણ સારી રીતે આપવું જ જોઈએ. પણ ત્યાં સરકારની અને બધાની આપણે ઇન્ડિવિડ્યુઅલ માણસોની બી જવાબદારી છે કે એમણે પ્લાસ્ટિકને વ્યવસ્થિત ઉપયોગ કરી અને સારી રીતે કામ કરવું જોઈએ. હવે બીજું જે અત્યારે 75 માઇક્રોન્સનું જે કરી રહ્યા છીએ તો ત્યાં ઇન્ડસ્ટ્રીઝને શું તકલીફ પડવાની છે? ઇન્ડસ્ટ્રીઝે એમાં પ્લાસ્ટિકને આ જે 50માંથી 75 માઇક્રોન્સ બનાવવા માટે જે મશીનરીઝમાં જે ફેરફાર કરવો પડશે એના માટે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ આવશે અને જયારે 120માં જશે ત્યારે તો ઘણા બધા મશીન એવા થઈ જશે કે જે ઓબ્સોલેટ થઈ જશે, એ મશીન વપરાશે જ નહીં. ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે. શૈલેષભાઈ, જે ઇન્વેસ્ટમેન્ટ માટેની આપ વાત કરી રહ્યા છો, સરકારે 1 કરોડ રૂપિયા સુધીની કોલેટરલ ફ્રી લોન આપવાની વાત તો કરી છે. પણ બેન, એ ત્યાં સરકાર બધું જ અત્યારે કહી રહી છે કે 1 કરોડ રૂપિયાની કોલેટરલ ફ્રી લોન આપવી, પણ તમે કોઈ પણ બેંકમાં જઈને ઉભા રહો તો કોઈ પણ બેંક આજની તારીખમાં કોલેટરલ ફ્રી લોન આપવા માટે તૈયાર જ નથી. એ કહે છે કે ભાઈ તમે શું કોલેટરલમાં મૂકશો? તમારી ફેક્ટરી મૂકી દેશો, તમારું ઘર ફેક્ટરીનું માનો કે ટોટલ 1 કરોડનું વેલ્યુએશન ના થતું હોય તો એ કહે કે ભાઈ તમારું મકાન તમે એમાં તારણમાં આપશો. એટલે સરકાર કહે છે ખરું, પણ સરકારે ટોપ થી બોટમ સુધી એને પરકોરેટ કરવાની જરૂરિયાત છે. ઓકે, વધુ આ મુદ્દા પર વાત કરીશું અને સાથે જ પ્લાસ્ટિક એકચ્યુઅલી આપ જે વાત કરી રહ્યા છો કે કેવી રીતે મદદરૂપ થઈ શકે છે તેના વિશે પણ વાત કરીશું. પરંતુ ડોક્ટર રોહન ઠક્કર આપણી સાથે છે, તેમની પાસેથી પણ જાણીશું, કારણ કે પર્યાવરણ વિશે તો પ્લાસ્ટિક થી શું નુકસાન ખરેખર થાય છે તેના વિશે આપણે એમની પાસેથી જાણીશું. જી ડોક્ટર રોહન ઠક્કર, આપ આ નિર્ણયને કેવી રીતે જોઈ રહ્યા છો? પર્યાવરણવિદ તરીકે અત્યારે જે આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે અને પહેલા પણ પ્લાસ્ટિકને લઈને ઘણો વિરોધ થઈ ચુક્યો છે અને હવે સંપૂર્ણ પ્રતિબંધ 75 માઇક્રોન થી જે નીચે ના પ્લાસ્ટિક છે તેના પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે. આપનું શું માનવું છે આ બાબત પર? મેડમ, 50 વર્ષ પહેલા પેકિંગ મટીરિયલ તરીકે શું વપરાતું હતું? આપણે જો જોવા જઈએ તો આપણે દાળ ચોખા એક કાગળમાં લઈને આવતા અથવા થેલીઓ વાપરતા હતા, બેગ્સ હતી, બીજા બધા મટીરિયલ હતા. પણ જે ઇનોવેશન થયા પ્લાસ્ટિકની અંદર, એ ઇનોવેશન અને પ્લાસ્ટિકનો જે એક્સટેન્સિવ યુઝ થયો
અને લિમિટની બહાર જઈને યુઝ થવા માંડ્યો. દરેક વસ્તુ માં તમે નિર્ભરતા એક જ મટીરિયલ ઉપર લાવી દીધી. એના કારણે આજે આ રિપરકશન્સ થઈ રહ્યા છે. અને હવે પાછા વળવું થોડુંક ડિફિકલ્ટ છે, પણ હા એટલું બધું એ ડિફિકલ્ટ નથી. જર્મનીમાં જે તમે દાળ ચોખા ને બધું પલ્સીસ ને બધું લેવા જાઓ યુરોપમાં, તો જર્મનીમાં એવું શરૂ કર્યું છે, એ લોકો કાગળ માં પેકિંગ કરીને આપે છે. તો એવું કંઈ નથી કે ડિપેન્ડન્સી તમે ઓછી ન કરી શકો, કે તમે પાછા જૂની વસ્તુઓ ઉપર ન જઈ શકો. મેટર પોલિસી મેટર છે. હવે પ્લાસ્ટિકમાં કેવું છે કે માઇક્રો પ્લાસ્ટિક એક બહુ મોટો ઇસ્યુ હમણાં છે. હાલ એની ઉપર દુનિયા ચર્ચા કરી રહી છે કે બહુ જ નાના સૂક્ષ્મ કણો પ્લાસ્ટિકના કે જે દરિયા સુધી પહોંચી ગયા છે. દરિયામાં પોલ્યુશન થઈ રહ્યું છે, માછલીઓમાં થઈ રહ્યું છે. બહુ મોટી પોપ્યુલેશન નોન વેજીટેરિયન છે, એમના લોહી સુધી માઇક્રોપ્લાસ્ટિક પહોંચી ગયું છે. એટલે તમે હવે માઇક્રોન્સ ને 75 માઇક્રોન ને 120 માઇક્રોન સરકારનો જે અભિગમ છે બંધ કરવાનો પ્લાસ્ટિકને, અથવા એનો સિંગલ યુઝ પ્લાસ્ટિકને ઓછો કરવાનો, એ બિલકુલ સાચો છે. પણ ઇમ્પ્લિમેન્ટેશન ક્યાંક ને ક્યાંક ઇમ્પ્લિમેન્ટેશનમાં મને એવું લાગે છે કે પ્રોબ્લેમ્સ છે. હું આની સાથે સાથે એવું માનું છું વતી જે નિર્ણય લેવાયો છે તે યોગ્ય નિર્ણય છે. બિલકુલ સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવો જોઈએ. 120 માઇક્રોન સુધી લઈ જવું જોઈએ. પોલીસ રિફોર્મ્સ થવા જોઈએ, જ્યુડિશિયલ રિફોર્મ્સ થવા જોઈએ. અને આવા બધા કેસીસ જે એન્વાયરમેન્ટના કેસીસ હોય એ બધાનું ફટાફટ આમની ઉપર કેસ, જો સિંગલ યુઝ પ્લાસ્ટિક આ બેન લગાયા પછી પણ જો મેન્યુફેક્ચરિંગ ચાલુ રહેતું હોય, જો યુઝ ચાલુ રહેતો હોય. શૈલેષભાઈ જે રીતે વાત કરી રહ્યા છે કે એ લોકો સાથ સમર્થન આપવા માટે તૈયાર છે, એની માટે પ્લાસ્ટિકને સંપૂર્ણ બંધ ન કરો, પરંતુ પ્લાસ્ટિકનો ઉપયોગ કેવી રીતે કરવો તેને સમજો. હમણાં જે પ્રકારે શૈલેષભાઈએ વાત કરી કે નો પહેલા કે નો ડબલ્યુ એટલે કે નો એટલે સમજવાનો પ્રયત્ન કરો. લાગે છે કે એ પ્રયાસ કરવો જોઈએ. એનો આપણે એનું અતિરેક સુધી પહોંચી ગયા છીએ. એક થ્રેશોલ્ડ આવી ગયું છે એના ઉપયોગ સુધી. તમારા મોબાઈલ ફોનથી લઈને સમજાવવામાં આવે, તમે તમારા મોબાઈલ ફોનથી લઈને તમારી ખુરશી અને તમારા ટેબલ સુધા, તમારું ફર્નિચર એ પ્લાસ્ટિકનું બનવા માંડ્યું છે. બરાબર? તમે પ્લાસ્ટિક ઉપર એટલી ડિપેન્ડન્સી આવી ગઈ છે કે તમારે એને ધીરે ધીરે ડિપેન્ડન્સી ઓછી કરવી પડશે. એની વાત છે. શું કહેવા માંગો છો રોહનભાઈ? એન્વાયરમેન્ટને ધ્યાનમાં રાખીને આ મુદ્દા વિશે વાત કરી રહ્યા છે. કદાચ આપ ઇન્ડસ્ટ્રીની સાથે જોડાયેલા છો એટલે એ વાત પણ સમજી શકાય છે, પણ સાથે સાથે આ પણ આ દેશના એક નાગરિક છો અને સાથે જે નુકસાન અત્યારે થયું છે એ વાત પણ આપ સમજો છો, જેને ટેકનિકલી પણ રોહનભાઈએ સમજાવવાનો પ્રયાસ કર્યો. હું કહું, રોહનભાઈએ બહુ સરસ વાત કરી પર્યાવરણ. મેં આગળ બી સૌથી પહેલો મારો શબ્દ એ જ હતો કે પર્યાવરણનું જતન ચોક્કસ કરવું જોઈએ. હવે માનો કે રોહનભાઈએ કહ્યું કે ભાઈ પહેલા આપણે કાગળની કોથળીમાં બધું વસ્તુ લઈ આવતા હતા. અત્યારે આપણે માનો કે જોઈએ તો બધા જ બૂમો પાડીએ છીએ કે ભાઈ આપણને ઓક્સિજન લેવલ ઓછું છે, આપણે ઝાડ બધા ઓછા વાયેલા છે, ઝાડની જરૂરિયાત છે, વૃક્ષારોપણ કરો. હવે કાગળની કોથળી બનશે શામાંથી? તમે જયારે એને ઝાડ કાપશો ત્યારે જ કોથળી બનવાની છે. હવે એક ઝાડ તમે કાપો અને એમાંથી તમે કાગળની કોથળી બનાવશો. મેં ઓલ્ટરનેટિવ્સની વાત કરી. રોહનભાઈ મારી વાત સાંભળો. પ્લીઝ લિસન ટુ મી. મને સાંભળો. તમે બોલતા ત્યારે હું એક શબ્દ વચ્ચે નહોતો બોલ્યો. તમે મહેરબાની કરીને મારી વાત સાંભળો. મારો પોઈન્ટ તો મૂકવા દો મને સાહેબ. હાજી શૈલેષ, હું પોઈન્ટ મૂકી દઉં પછી તમે કહેજો જે બોલવું હોય બધું બોલવાની છૂટ છે. એટલે આપણે માનો કે વૃક્ષારોપણ એક બાજુ કહીએ છીએ કે ભાઈ વૃક્ષારોપણની જરૂરિયાત છે, ગ્રીનરીઝ બહુ જ ઓછી થઈ ગઈ છે, બહુ જ જરૂરિયાત છે. આપણે અમદાવાદનું જ માનો કે જોઈએ તો ગ્રીન બેલ્ટ ઓછો છે અમદાવાદમાં, અને મ્યુનિસિપાલિટી પ્રયત્ન કરી રહી છે કે ભાઈ અત્યારે વધારે વૃક્ષારોપણ થાય. હવે ત્યારે ઝાડ આપણે કાપીશું ને એમાંથી કાગળની કોથળી બનાવીશું, તો પછી એ ઝાડને ઉછેરતા આપણને એક ઝાડ મોટું થતા લગભગ 10 થી 15 વર્ષ થાય છે. હવે ઝાડ કાપવાનું હોય તો 10 મિનિટમાં ઝાડ કપાઈ જશે. પર્યાવરણવાદીઓ આપણે માનો કે હું ક્યાંય એવો નથી કે ભાઈ આપણે પર્યાવરણનું નથી જાળવણી કરવી, પણ માનો કે ક્યાંક રોડનું ડેવલપમેન્ટ ચાલતું હોય ને જો 2 ઝાડ કાપી નાખે તો પર્યાવરણ વાળા આવી જાય છે કે હા તમે તો ઝાડ કાપી નાખે. તો જયારે તમે આટલી બધી કાગળની કોથળીઓ બનાવવાની વાત કરશો ત્યારે આટલા બધા ઝાડ કાપશો તો એટલા બધા ઝાડ લાવશો ક્યાંથી? અત્યારે જયારે ગ્રીન બેલ્ટ જ આપણી પાસે ઓછો છે ત્યાં તમે ઝાડ લઈ આવશો કેવી રીતે? અને ત્યાંથી જ તમે પ્લાસ્ટિકની કોથળી, કાગળની કોથળી બનાવશો. એટલે અમારું કહેવું એવું છે બેન, અમારું સ્પષ્ટ મંતવ્ય છે કે સરકારની સાથે અમે ચોક્કસ ઉભા છીએ, પણ
પ્લાસ્ટિક ખરાબ છે અને એને બંધ કરી દેવું એવું ના કરવું જોઈએ. પ્લાસ્ટિકનો ઉપયોગ વ્યવસ્થિત કરવો જોઈએ. માનો કે રોહનભાઈએ કહ્યું કે ફર્નિચર બધું પ્લાસ્ટિકનું થઈ ગયું છે. અરે ભાઈ, અત્યારે લાકડું જ મળતું નથી, તો જો પ્લાસ્ટિકની જગ્યાએ લાકડાની જગ્યાએ પ્લાસ્ટિકનું ફર્નિચર આવ્યું છે તો ઉપરથી તો આશીર્વાદરૂપ છે કે ભાઈ એટલા ઝાડ ઓછા કપાશે અને અહીંયા એટલું આપણું પ્લાસ્ટિક. અને બીજું વજનમાં તમે માનો કે પેલા ઘરમાં તમે લાકડાની ખુરશી રાખતા હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવી હોય તો 2 માણસ ભેગા થાય ત્યાં. શૈલેષભાઈ પોઈન્ટ ઉપર રોહનભાઈના પણ મંતવ્ય લઈએ. રોહનભાઈ, આપણે વાત કરી નાના માઇક્રોનની વાત કરી, જેમ કે ચોકલેટના રેપર છે, પાણી, આઈસ્ક્રીમના કપ છે, પ્લાસ્ટિકની ડીશો છે. કદાચ એના પર આપણે જે વાત કરી એ સમજી શકાય છે ને કદાચ સરકાર પણ આ વાતને સમજે છે ને એટલા જ માટે 75 માઇક્રોનથી નીચે માટેના પ્લાસ્ટિક માટે આ નિર્ણય લેવાયો છે. પણ આપ જે વધુમાં વધુ જે વાત કરી રહ્યા છો 120 માઇક્રોન સુધી, પણ એ કદાચ એટલી કંઈક નુકસાન કરે એવું નથી, તો આપણે શા માટે પ્લાસ્ટિકને આવી રીતે ટાર્ગેટ કરી રહ્યા છે? જો પ્લાસ્ટિકના ફર્નિચર્સ હોય, ખુરશી હોય, તો જે પ્રકારે શૈલેષભાઈ જણાવી રહ્યા છે કે આપણી પાસે એક ઓપ્શન છે એટલીસ્ટ કે આપણે લાકડા કે પછી કાગળનો ઉપયોગ ન કરવો પડે, કારણ કે એનું સીધું કનેક્શન પાછું વૃક્ષો સાથે છે, જે શૈલેષભાઈએ જણાવ્યું. અને એમાં પણ પર્યાવરણવિદોને ક્યાંક ને ક્યાંક એ વાતને પણ મહત્વ આપવું જરૂરી છે. ત્યારે હવે આપ શું જવાબ આપશો ડોક્ટર? મેડમ, જો જ્યાં ઘાનામાં લાકડા કપાય છે ને એ જગ્યા ઉપર ઘાના ગવર્મેન્ટની પોલિસી પણ છે કે જે લોકો કાપે છે એ જ લોકો વાવી આપે છે. આપણે ત્યાં પોલ્યુટર પેઝ પ્રિન્સિપલ છે. આપણે પોલ્યુટર રિપેર્સ પ્રિન્સિપલ એપ્લાય કરીએ કે જેણે પોલ્યુશન કર્યું એ રિપેર કરીને આપે. પૈસા નથી જોઈતા, ચલો પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ ચાલુ રાખો, પણ એની એવજમાં એક પ્લાસ્ટિકની થેલી છે એ 200 વર્ષ સુધી જમીન ઉપર રહે અને એ ડિગ્રેડ થતી જ નથી. 200 યર્સ, 200 વર્ષથી ઉપર જ સમય થાય છે ડિગ્રેડેશન થવા માટે, બરાબર, કમ્પ્લીટલી ડિગ્રેડ થવા માટે. તો એ જે જમીનને નુકસાન કરશે અને ઝાડ જ નહીં ઉગે તો પછી ઝાડ કાપવાની વાત તો ક્યાંથી આવે? એટલે વાત કેવી છે કે તમારા પાણીમાં પ્લાસ્ટિક આવી ગયું છે, તમારા જમીનમાં પ્લાસ્ટિક આવી ગયું છે, અને તમે જે ખાઓ છો કદાચ શાકભાજી એમાં પ્લાસ્ટિક અંદર હોય તો નવાઈ નથી. એ ચેક કરવું પડે કેટલા માઇક્રોન્સ. બિલકુલ માઇક્રોપ્લાસ્ટિક્સનો જે ઇસ્યુ છે અત્યારે દુનિયા આની ઉપર વાત કરી રહી છે. અને તમે છાપા તો આવે જ છે ને સવારના, બરાબર, આટલા લોકો રોજ સવારના છાપા આવે છે. એ તમે આને પેપરને રીયુઝ કરી શકો. પેપર ક્યાંય પર્યાવરણને નુકસાન નથી પહોંચાડતું, રાઈટ, ડિગ્રેડ થઈ જાય છે. તમે રિફોરેસ્ટેશન પોલિસીમાં ઓર રીજનરેશન કરવું ફોરેસ્ટનું, એની પોલિસીમાં ફેરફાર કરી શકાય. પણ તમે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી ચલાવવા માટે થઈને અને ઇન્ડસ્ટ્રીના કેટલાક પેલા લોકો હોય એમને ફાયદો પહોંચાડવા માટે થઈને, હું એમ પણ નથી કહેતો કે તમે ઇન્ડસ્ટ્રી આજને આજ બંધ કરી દો, આજને આજ નહીં, ધીરે ધીરે અંદાજે 70,000 લોકોની રોજગારી જોડાયેલી તમે એને ફેઝ આઉટ, અને અત્યાર સુધી આ લોકો આ બિઝનેસની સાથે જોડાયેલા છે, નાના કારીગરો પણ જોડાયેલા છે. એટલે આ નિર્ણયથી 70,000 લોકોની રોજગારી પર અસર થવાની છે. હા, જો એક વાત છે કે હું એક એક્ઝામ્પલ, આ ખોટું એક્ઝામ્પલ છે, પણ જો સટ્ટા બજારની અંદર લોકો રોજગારી મેળવતા હોય, બરાબર, અને તમે એને ફેઝ આઉટ ના કરો, તમે એમને બીજા ઓપ્શન્સ ના આપો તો એ તો ગુનાખોરી વધતી રહેવાની છે. તો આ તો પ્લાસ્ટિકનું જનરેશન, અને પ્લાસ્ટિક જો પાણીમાં જતું હોય ને નુકસાન પહોંચાડતું હોય ને તમને કેન્સર થતા હોય, બરાબર, તો મર્ડર કર્યા બરાબર છે. પહેલા જ કહ્યું છે, મેં સૌથી પહેલા કહ્યું કે ભાઈ પર્યાવરણની જાળવણી કરવી અમારી જવાબદારી છે, અમે સરકારની સાથે છીએ. પણ આ પેલું આપણે ગુજરાતીમાં કહેવત છે કે પાડાના વાગે પખાલીને ડામ. લોકો રોડ ઉપર પ્લાસ્ટિક રખડતું મૂકી દે, એના કારણે આપણે એમ કહીએ કે પ્લાસ્ટિક ખરાબ છે અને પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ ખરાબ છે, તો ત્યાં અમારું એની સાથે અમારી અસહમતિ છે. લોકોને આપણે સમજાવવાની જરૂર છે. હું પહેલા જ કહ્યું છે કે લોકો જો વાતને સમજે, પ્લાસ્ટિકને કઈ રીતે ડિસ્પ્યુટ કરવું, પ્લાસ્ટિકનો ઉપયોગ કેવી રીતે કરવો, અને સાથે જ ત્યારબાદ એને યુઝ કર્યા પછી પણ એને કઈ રીતે નષ્ટ કરવો, એ બધું જો સમજવામાં આવે આ તો મેડમ એક વાત છે, તમને એક બીજું આના પેરેલલ એક બીજી વાત કરવી છે મારે. પિરાના ડમ્પ સાઇટની મેં જોયું હતું કે પિરાના ડમ્પ સાઇટની આજુબાજુ જેટલી ફેક્ટરીઝ છે એ બધી પાણી, એમનું જે વેસ્ટ વોટર છે એ સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇનમાં નાખે.
તો એજન્સીઝ તમે સરકાર જે છે ને એ લોકોની સરકાર છે, બરાબર. હવે જીપીસીબી છે એ એવું કહે છે કે આ કોર્પોરેશનનો ઇસ્યુ છે, ને કોર્પોરેશન એવું કહે છે કે આ જીપીસીબી નો ઇસ્યુ છે. તો જ્યારે તમારે રિઝોલ્વ કરવું હોય, આ પર્યાવરણીય ઇસ્યુ છે, એન્વાયરમેન્ટનો ઇસ્યુ છે, આ સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો ઇસ્યુ છે, ભાવિ પેઢીઓનો ઇસ્યુ છે, બરાબર. આને રિઝોલ્વ કરવા માટે તમારે જોરદાર પોલીસ રિફોર્મ્સ અને જ્યુડિશિયલ રિફોર્મ્સ જોઈએ, બરાબર. આને આપણે અહીંયા ટીવી ટોક શોમાં વાત કરીએ છીએ આની, પણ જે સરકારનું લાઇન ઓફ એક્શન છે એ એકદમ પ્રોપર છે, ખાલી એક્ઝિક્યુશન નો ઇસ્યુ છે. જો 70 માઇક્રોન 75 માઇક્રોન્સ કર્યું હોય અત્યારે, તો હું એના ફેવરમાં છું. હાલ એ પહેલો સ્ટેપ હું એવું વિચારીશ કે આપણે 75 માઇક્રોન બેન કર્યું છે, તો એ કમ્પ્લીટ બેન આવવું જોઈએ. એમાં પછી મેન્યુફેક્ચરર્સ 75 માઇક્રોન થી નીચે ચાલુ રાખે થેલીઓનું મેન્યુફેક્ચરિંગ, અને સવારના પોરમાં તમે કેળા લેવા જાઓ અને તમારા હાથમાં પાછી થેલી આવે, તો એ દંડનો વિષય તો છે જ. એમને દંડ તો થવો જ જોઈએ, અને 3 મહિના, હું તો કહું છું 3 મહિનાથી 1 વર્ષની જેલે થવી જોઈએ, બરાબર. એકવાર તમે કાયદો બનાવ્યો અને કાયદો તમે ઇમ્પ્લિમેન્ટેશન જ ન કરો, તો એ કેવી રીતે ચલાવી દેવા? શૈલેષભાઈ, ના, ચોક્કસ હું તમારી સાથે સહમત છું રોહનભાઈ. મેં પહેલા બી કહ્યું છે કે અમે સરકારની સાથે જ છીએ. સરકાર જે કાયદો કરે એની સાથે અમે એવું નથી કહેતા કે ભાઈ આ સરકારનો કાયદો વચ્ચે અમે નહીં કરીએ. એમ કે અમે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ તરીકે અમે સરકારને, ઇવન અમે તો સરકારને ત્યાં સુધી કહેલું છે કે સાહેબ અમારા ધ્યાનમાં જો કોઈ એક વખત તમે નક્કી કરો કે આટલા માઇક્રોન્સ બનાવો. પહેલા 50 માઇક્રોન્સનું જયારે કહેલું હતું, ત્યારે અમે કહેલું હતું કે અમે અમારા ઇન્ડસ્ટ્રીઝમાં કોઈ પણ 50 માઇક્રોન થી નીચું બનાવતું હશે તો અમે તમને સામેથી કહીશું કે આ 50 માઇક્રોન થી બનાવે છે નીચું, અને એની ફેક્ટરીમાં તમે જાઓ ને એને ત્યાં બંધ કરાવડાવો. અમે સરકારની સાથે છીએ. મેં આગળ બી કહ્યું છે, હું ફરીથી કહું છું કે પર્યાવરણની જાળવણી કરવી આપણી જવાબદારી છે, કારણ કે આપણે આપણી ભાવિ પેઢીને સારું પર્યાવરણ આપવાનું છે, એ આપણી પોતાની જવાબદારી છે. એટલે ઇન્ડસ્ટ્રીઝ તરીકે અમે સરકારની સાથે નથી ઉભા, એવું ક્યાંય અમે કહેતા નથી. અમે સરકારની સાથે છીએ, પણ સાથે સાથે અમારું એટલું જ કહેવું છે કે ભાઈ પાડાના વાકે તમે પખાલીને ડામ ના દેશો, તમે ત્યાં સમજાવો, લોકોને સમજો. બીજું અમે એવું કહેલું છે કે ભાઈ પ્લાસ્ટિકને અત્યારે માનો કે રોડની ટેકનોલોજી છે આપણી પાસે, આપણે પ્લાસ્ટિકનો રોડમાં ઉપયોગ થાય તો આપણે રોડની લાઈફ વધે છે. રોડની અત્યારે માનો કે 1 વર્ષમાં આપણે જે રોડનું રીસર્ફેસિંગ કરવું પડે છે, એ જો તમે અંદર પ્લાસ્ટિક 30% અંદર એડ કરો અને એનાથી તમે રોડ બનાવો તો એની લાઈફ 2 વર્ષ 3 વર્ષ વધી જાય છે. તો ત્યાં તમે અહીંયા ઓપ્શન જ શોધવાની વાત છે ને, પણ આપ પણ માનો છો ને કે અત્યારે જે 75 માઇક્રોન થી નીચેના પ્લાસ્ટિક છે, લાઈક અત્યારે જે બીજા પ્લાસ્ટિકની આપણે વાત કરી રહ્યા છીએ, જેમ કે ચોકલેટના રેપર છે, પાણી આઈસ્ક્રીમના કપ છે, ડિશ છે, ચમચીઓ છે, એ બધું તો આપ પણ માનો છો ને કે બંધ થવું જોઈએ? હા, જે જરૂર ના હોય ચોક્કસ બંધ કરવું જોઈએ. મેડમ, એક મારે એક બીજો પોઈન્ટ ઉમેરવો હતો આ બહુ આ ડિસ્કશનની અંદર. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. યસ, હું બહુ જલ્દીથી ઉમેરીશ. આપણે ત્યાં છે ને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ જે કામ કોર્પોરેશન કરે છે, એ કોર્પોરેશનની જગ્યાએ આપણે L&T કે ટાટા કે એવી કોઈ કંપનીઓને જો આ કામ સોંપવામાં આવે ને, રાઈટ, તો આનું સોલ્યુશન બહુ જ આરામથી ઈઝી આવશે. બીજી વસ્તુ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં ઇશ્યુઝ એટલા બધા છે જે સાહેબે વાત કરી, શૈલેષભાઈએ, કે લોકો આપણે ત્યાં સેગ્રીગેશન એટ સોર્સ નથી થતું. જે પ્લાસ્ટિકનું સેગ્રીગેશન થવું જોઈએ, એ સેગ્રીગેશન એટ સોર્સ જો થવા માંડે તો એ પ્લાસ્ટિક રિસાયકલ થવાનું પણ બહુ વ્યવસ્થિત શરૂ થઈ જાય. ચોક્કસથી શૈલેષભાઈ, એટ ધી એન્ડ આ જો નિર્ણય આવશે તો કોરોનાના કારણે ઓલરેડી 2 વર્ષથી આ જે વાત કરવામાં આવે પ્લાસ્ટિક સિવાય પણ ઘણા બધા એવા ધંધા છે જે બંધ હતા, અને હવે આ નિયમથી શું અસર પડશે અંતમાં એ કહેશો, અને સાચે જ સૌથી વધુ પ્રોડક્શન ક્યાં થાય છે, અને શું લાગે છે કે જે નાના ઉદ્યોગો છે તેમને કેટલો ફટકો પડી શકે છે? અને એક રિપ્રેઝેન્ટેટિવ તરીકે શું વિચારી રહ્યા છો આપ, શું કરશો આગળ? એટલે નાના ઉદ્યોગ તરીકે માનો કે જે અત્યારે માનો કે ગુજરાતમાં 10 થી 12,000 પ્લાસ્ટિકના યુનિટ છે, અને જે આ સિંગલ યુઝ પ્લાસ્ટિકની જે વાત અત્યારે જે બેન મૂકવાની વાત થઈ રહી છે કે જેનું માઇક્રોન્સ વધારવાનું છે, એટલે અમુક ઇન્ડસ્ટ્રીઝ એવી થશે કે જે સદંતર બંધ થઈ જશે, કે એમાંથી કંઈ જ નહીં થઈ શકે. અમુક ઇન્ડસ્ટ્રી જે માનો કે જે મોલ્ડિંગ વાળા જે માનો કે ચમચી છે, કાંટા છે, ગ્લાસ છે, એવું બધું જે બનાવતા હોય, એ લોકોના મશીનમાં બીજી પ્રોડક્ટ બની શકશે. એટલે એ લોકોએ ડાયવર્સિફિકેશન કરવું પડશે. એટલે પણ સરકારે એ લોકોને થોડોક ટાઈમ, અને બીજું એવું છે કે જે મેં આગળ બી કહ્યું
કે ઇઝી ફાઇનાન્સની અવેલેબિલિટી સરકારે જે આ એફેક્ટેડ ઇન્ડસ્ટ્રીઝ છે એમને ઇઝી ફાઇનાન્સની અવેલેબિલિટી કરવી જોઈએ, કારણ કે લોકો અત્યારે તકલીફમાંથી જ્યારે પસાર થઈ રહ્યા ત્યારે સરકારની પોતાની જવાબદારી છે કે સરકારની એની અને 75 માઇક્રોન વાળા પ્લાસ્ટિકના કેટલા ઉદ્યોગો હશે અત્યારે આપણા ત્યાં? અત્યારે જે 75 માનો કે જે પ્લાસ્ટિકની કેરી બેગ્સ ને જે બનાવી છે, આ 75 માઇક્રોન્સની જે બધી વાત થઈ ગઈ છે, લગભગ અંદાજે ગુજરાતમાં 2,500 થી 3,000 યુનિટો હશે કે જે આ લોકો એનું કામ કરી રહ્યા છે, જે મેઇનલી કોન્સન્ટ્રેટેડ છે આનો અમદાવાદ છે, આપણે બરોડા પાસે એ હાલોલમાં. લોકોને ઓપ્શન મળી રહેશે શૈલેષભાઈ? એટલે એ લોકો મશીનરીઝમાં થોડા મોડિફિકેશન કરવા પડશે, જી, તો ઓકે. થોડુંક ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે, પણ ઇન્વેસ્ટમેન્ટ સાથે એ લોકો કામ કરી શકશે. વચગાળાનો રસ્તો જ અહીંયા શોધ્યો એવું કહી શકાય છે. માત્ર અમુક ઉદ્યોગોને વધારે ફટકો પડી શકે છે, પરંતુ આપ જેવા જે રિપ્રેઝેન્ટેટિવ છે તેઓ આગળ આવીને એમની માટે પણ ચોક્કસપણે કંઈક કરી શકશે અને આ સાથે જ એન્વાયરમેન્ટ માટે વિચારતા પણ આ નિર્ણય યોગ્ય કહી શકાય છે. ત્યારે સમય અહીંયા સમાપ્ત થાય છે. શૈલેષભાઈ, ડોક્ટર રોહન ઠક્કર, આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. આભાર બેન. પ્લાસ્ટિક માટે જે નો કહેવામાં આવી રહ્યું છે, જે નિર્ણય હવે આવી રહ્યો છે 25મી સપ્ટેમ્બરથી ગુજરાતમાં 75 માઇક્રોનથી ઓછા પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવી રહ્યો છે, ત્યારે ખાસ કરીને ગુજરાતમાં એવા કેટલા યુનિટ છે કે જે 75 માઇક્રોનથી નીચેના પ્લાસ્ટિક બનાવે છે, તો ખાસ કરીને તેના વિશે પણ જાણવાનો પ્રયાસ કર્યો છે. અંદાજે 3500 નાના ઉત્પાદકો છે કે જેમાં કામ ચાલુ રાખવા માટે પોતાના યુનિટને હવે અપગ્રેડ કરવા પડશે અને અપગ્રેડેશન માટે યુનિટ દીઠ આશરે 5 લાખ જેવો ખર્ચ આવી શકે છે, જેની માટે પણ સરકાર મદદ કરશે. પરંતુ જાણવા મળી રહ્યું છે કે લોન કદાચ બેંકથી નથી મળી રહી, તો એના વિશે પણ સરકારે વિચારવું જોઈએ. સાથે જ પર્યાવરણવિદ સાથે વાત કરતા એ પણ છે કે આ જે નિર્ણય લેવાયો છે તે યોગ્ય છે, પરંતુ પ્લાસ્ટિકના જે ઉદ્યોગો સાથે જોડાયેલા કારીગરો છે તેમના પર સરકારે ચોક્કસપણે ધ્યાન આપવું પડશે, કારણ કે હવે જ્યારે આ નવો નિર્ણય આવશે ત્યારે તેમને મોટો ફટકો પણ પડી શકે છે. ત્યારે કરંટ ટોપિકમાં બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષય સાથે, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. अरे केबल वाले चाचू, अरे हाँ, इनके केबल वाले चाचू किधर है? राहुल, जरा इनके केबल वाले चाचू को बुला करके लाना जल्दी. आप यहाँ खड़े होकर फूल सजा रहे हो, सबका